નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। તો ઘરમાં આપણે જ્યારે પણ કંઈ બ્રેડની આઈટમ બનાવી હોય અને 4 થી 5 બ્રેડ વધી હોય તો એમાંથી ખૂબ જ ટેસ્ટી એવો આજે આપણે બ્રેડનો ઉપમા બનાવતા શીખીશું। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ફક્ત 10 મિનિટમાં બની જતો બ્રેડનો ઉપમા। ખૂબ જ ટેસ્ટી એવો અને તમે ઘરે બ્રેડની આઈટમ બનાવી હોય અને બ્રેડ વધી હોય તો એમાંથી ઝડપથી બનતી બ્રેડનો ઉપમા બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 3 બ્રેડ આપણે જે નાની મીડિયમ બ્રેડ આવે છે તે લીધી છે। 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, આપણે અહીંયા 2 મોટી ચમચી તેલની જરૂર પડશે એટલે તેલ, અડધો કપ પાણી લીધું છે, 2 મીડિયમ સાઇઝના ટામેટા, 1 લીલી ડુંગળી લીધી છે ને સફેદ પાર્ટ અને ગ્રીન પાર્ટ મેં અલગ કરીને, અહીંયા 1 સૂકી ડુંગળી મીડિયમ સાઇઝની લીધી છે, 1 લીલું મરચું મીડિયમ તીખું, 1 ઇંચ આદુનો ટુકડા અને 2 ટુકડા કરીને લીધા છે, 1 નાની ચમચી અડદની દાળ, 1 નાની ચમચી ચણાની દાળ, 5 થી 7 મીઠા લીમડાના પત્તા, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી રાઈ, 3/4 ચમચી મેં નમક લીધું છે અને અડધી ચમચી જીરું લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડ ઉપમા। હવે આપણે અહીંયા બ્રેડ ઉપમા બનાવવા માટે અહીંયા જે મેં મીડિયમ 3 બ્રેડ લીધી હતી તેના આવી રીતે આપણે કિનારીનો જે પાર્ટ છે બ્રાઉન પાર્ટ તેને આપણે નીકાળી લેશું। બધી જ બ્રેડનો આવી રીતે બ્રાઉન કિનારીનો પાર્ટને નીકાળી દેવાનો છે। અહીંયા મેં બ્રેડનો કિનારીનો પાર્ટ નીકાળી દીધો છે। તો હવે આપણે મીડિયમ સાઇઝના નાના નાના આવી રીતે બ્રેડમાંથી આપણે ટુકડા કરી લેવાના છે ચોરસ। તો આવી રીતે બ્રેડમાંથી ઊભા કાપા કરી અને આવી રીતે આપણે એના નાના નાના ચોરસ ટુકડામાં સમારી લેશું। તો આવી રીતે આપણે બધી જ બ્રેડને ચોરસ ટુકડામાં સમારી લેવાની છે। અહીંયા મેં બ્રેડને ચોરસ ટુકડામાં સમારી લીધી છે। તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લેશું। હવે આપણે અહીંયા જે સૂકી ડુંગળી લીધી છે તેને આવી રીતે ઝીણી ઝીણી આપણે સમારવાની છે। તો એ ચપ્પા વડે આવી રીતે ડુંગળીમાંથી જે ઉપરનો વ્હાઈટ પાર્ટ હોય છે તે હું કાઢી લઈશ અને હવે આપણે આવી રીતે એને કાપા પાડી અને ઝીણી ઝીણી એકદમ આપણે ડુંગળીને સમારી લેશું। અહીંયા મેં સૂકી ડુંગળી સમારી લીધી છે। તો હવે આપણે લીલી ડુંગળીના ગ્રીન પાર્ટ અને વ્હાઈટ પાર્ટને પણ આવી રીતે અલગ કરી અને સમારી લેશું। હવે આપણે ટામેટાને પણ આવી રીતે ઝીણું ઝીણું સમારી લેવાનું છે। હવે આપણે મરચાંને પણ આવી રીતે ઝીણા ઝીણા એને 2 કાપા કરી અને એકદમ બારીક ઝીણું સમારી લેવાનું છે। હવે આપણે અહીંયા જે આદું લીધું હતું તેને આવી રીતે ઝીણી ઝીણી વડે આપણે છીણી લેશું। હવે માનો વઘાર કરવાનો છે તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને અહીંયા મેં નોનસ્ટિક પેન ગરમ થવા માટે રાખી છે અને હવે નોનસ્ટિક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી અને તેલને ગરમ થવા દેશું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા જે મેં રાઈ લીધી હતી તે હું એડ કરી દઈશ। અહીંયા મેં જીરું લીધું હતું તે એડ કરી દઈશ। અહીંયા મેં ચણાની દાળ લીધી હતી તે એડ કરી દઈશ અને અહીંયા અડદની દાળ જે હતી તે આપણે એડ કરી દઈશું અને દાળ બંને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તેલની અંદર આપણે એને સાતળવા દઈશું। બંને દાળ બ્રાઉન થઈ ગઈ છે તો આપણે જે કરી પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અને અહીંયા જે સૂકી ડુંગળીને ઝીણી સમારીને લીધી હતી તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું ચમચા વડે। અહીંયા સૂકી ડુંગળીને મેં મિક્સ કરી લીધી છે। તો હવે આપણે જે લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ નીકાળ્યો હતો તે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું અને હવે આપણે જે લીલું મરચું સમારીને લીધું હતું ઝીણું એક તે આપણે એડ કરી દઈશું અને અહીંયા જે આપણે આદુને છીણીને લીધું હતું તે એડ કરી દઈશું અને આપણે એને બધી વસ્તુને મિક્સ કરી લઈશું। હવે અહીંયા આપણે ટામેટું મિક્સ કરી દઈશું ઝીણું સમારેલું, ટામેટાને પણ મસ્ત રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર નમક એડ કરી દઈશું જેથી આપણો વેજીટેબલ બધું ફટાફટ પાકી જાય। તો અહીંયા જે નમક લીધું હતું તે હું એડ કરી દઈશ અને નમકને આપણે વ્યવસ્થિત રીતે વેજીટેબલની અંદર મિક્સ થઈ જાય તેવી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે જે અહીંયા અડધી ચમચી હળદર લીધી હતી તે એડ કરી દઈશું। અહીંયા ધાણા જીરું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર અહીંયા લીધો હતો તેમાંથી અડધો જ હું એડ કરીશ કારણ કે આપણે લીલું મરચું એડ કર્યું છે એટલે મીડિયમ તીખું બને એટલા માટે મેં ઓછું એડ કર્યું છે। તમારે વધારે તીખું બનાવવું હોય ઉપમા
તો તમે વધારે લાલ મરચું એડ કરી શકો છો. તો અહીંયા મેં બધા જ મસાલાને મિક્સ કરી દીધા છે. તો હવે આપણે જે પાણી લીધું હતું અડધો કપ તે આપણે એડ કરી દઈશું અને આપણે એને ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું. અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે. તો ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લઈશું. આપણું બધું વેજીટેબલ મસ્ત પાકી ગયું છે. તો હવે આપણે એની અંદર અહીંયા જે બ્રેડના ટુકડા કર્યા હતા તે બધા ટુકડાને એડ કરી દેવાના છે અને વ્યવસ્થિત રીતે આપણે એને મિક્સ કરી લેવાના છે. અહીંયા મેં બ્રેડને મસ્ત રીતે વેજીટેબલમાં મિક્સ કરી લીધી છે. તો આપણો ઉપમા ખૂબ જ મસ્ત રીતે બની અને રેડી થઈ ગયો છે બ્રેડનો. તો હવે આપણે જે અહીંયા લીલી ડુંગળીનો લીલા પાંદડાનો પાર્ટ સમાર્યો તો એમાંથી અડધો પાર્ટ આપણે એડ કરી દઈશું અને અડધો ગાર્નિશિંગ માટે રાખી દઈશું. અને આપણે જે કોથમીર સમારી હતી એમાંથી અડધી કોથમીર એડ કરી દઈશું અને અડધી ગાર્નિશિંગ માટે રાખી દઈશું. અને લીલી ડુંગળી અને કોથમીરને આપણે હળવા હાથે ઉપમાની અંદર મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો ઉપમા મસ્ત તૈયાર છે. તો હવે આપણે ગરમા ગરમ ઉપમાને બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું. ખૂબ જ ઝડપથી બનતો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો અને ક્યારેય ન બનાવ્યો હોય તેવો બ્રેડનો ઉપમા અહીંયા તૈયાર છે. આ ઉપમા તમે તમારા બાળકોને લંચમાં બનાવી દેજો. તમારા બાળકોને ચોક્કસથી ભાવશે. તો તમારો આ બ્રેડનો ઉપમા કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે. એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.